નમસ્તે મિત્રો, ગુજરાત યુનિવર્સિટીમાં જુનિયર ક્લાર્કની ભરતી આવી ગઈ છે 84 જગ્યા માટે. તો આપણે નોટિફિકેશનની વિગતવાર ચર્ચા કરી. ફર્સ્ટ ઓફ ઓલ છે ઓનલાઈન એપ્લિકેશન સ્ટાર્ટ. ફોર્મ ભરવાનું સ્ટાર્ટ થશે 29/12/2025થી અને લાસ્ટ ડેટ ઓનલાઈન એપ્લિકેશન સબમિશન છે 13/1/2026 અને ઓનલાઈન લિંક વિલ બી એક્ટિવેટેડ ઓન ડેટ 29/12/2025થી ઓનલાઈન લિંક એક્ટિવેટ કરવામાં આવશે. નેક્સ્ટ છે એક્ઝામ ફી છે ₹750 મેડ ઓનલાઈન ઓનલી, નો રિફંડેબલ ફોર ઇચ પોસ્ટ અને ₹500 કેસ ઓફ કેન્ડિડેટ બિલોંગ ટુ SC ST SEBC EWS કેટેગરીને ₹500 ભરવાના રહેશે અને PWD ને કોઈ બી ફી નથી ભરવાની. અને હાઉ ટુ અપ્લાય, તો અપ્લાય ઓન થોટ ધ યુનિવર્સિટી રિક્રુટમેન્ટ પોર્ટલ. આ પોર્ટલ વેબસાઇટ છે, તેના પર તમે એપ્લાય કરી શકો છો. www.gujaratuniversity.ac.in/career પર તમે ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભરી શકો છો. અને કાંઈ ક્વેરી હોય તો આ મેલ તમે આનો યુઝ કરી શકો છો. નેક્સ્ટ છે વિવિધ ભરતી છે ડિટેલ ઓફ વેરિયસ એડમિનિસ્ટ્રેટિવ પોસ્ટ વિથ પે સ્કેલ, પે લેવલ એન્ડ કેટેગરી. આ વિવિધ પોસ્ટ આપવામાં આવી છે ને સૌથી વધારે જગ્યા છે સિનિયર ક્લાર્ક અને જુનિયર ક્લાર્કની. તો સિનિયર ક્લાર્કમાં 25,500 ફિક્સ પેમેન્ટ પર મંથ આપવામાં આવશે અને તેમાં ટોટલ 7 જગ્યા છે. તેમાં SCની 1, STની 2, SEBCની 2 અને URની 2 છે. અને જુનિયર ક્લાર્કમાં 19,900 પર મંથ આપવામાં આવશે, ફિક્સ છે. અને તેમાં ટોટલ જગ્યા 84, સૌથી વધારે જગ્યા જુનિયર ક્લાર્કની છે 84. અને તેમાં SCની 6 જગ્યા છે, STની 11 જગ્યા છે, EWSની 8 જગ્યા અને SEBCની 20 જગ્યા અને URની 39 જગ્યા છે ટોટલ. અને નેક્સ્ટ એ જ રીતે આપવામાં આવી છે. અને PHમાં જુનિયર ક્લાર્કની પણ સારી જગ્યા છે, 4 જગ્યા છે. પછી છે અરજી ફી. તો UR, OBC અને EWS ઉમેદવાર માટે લેવલ 10 થી 12માં ₹1,500 ભરવાના છે અને લેવલ 6 થી 7 માટે ₹1,200 અને લેવલ 2 થી 5 માટે ₹1,000 ફી ભરવાની છે. અને SC ST PWD એક સર્વિસમેન માટે કોઈ બી ફી નથી. નેક્સ્ટ છે શૈક્ષણિક લાયકાત. ઉમેદવારે નિયત શૈક્ષણિક લાયકાત ભારતની સંસદ કે રાજ્ય વિધાનસભાના કાયદા હેઠળ સ્થાપિત કોઈ પણ યુનિવર્સિટી કે સંસદના એક્ટ દ્વારા સ્થાપિત શૈક્ષણિક સંસ્થા અથવા UGC એક્ટ 1956ના સેશન 3 હેઠળ યુનિવર્સિટી તરીકે પ્રસ્થાપિત થયેલ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલી હોવી જોઈએ. શૈક્ષણિક લાયકાત કામચલાઉ ધોરણ માન્ય રાખવી તેવો ઉમેદવારનો હક દાવો સ્વીકારવામાં આવશે નહીં. ઉમેદવારે માર્કશીટની પાછળ આપવામાં આવેલ ગુણપત્રકની પણ માર્કશીટની નકલ અપલોડ કરવાની રહેશે. જે ઉમેદવારને વિદેશી યુનિવર્સિટીઓમાંથી ડિગ્રી આપવામાં આવી છે તેઓએ એસોસિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટી, નવી દિલ્હી દ્વારા કરાયેલ ઇક્વિવેલન્સ સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે. પસંદ કરેલ ઉમેદવારની નિમણૂક લેખિત કરાર ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ 2023ના કાયદાઓ હેઠળ કરવામાં આવશે. પસંદ થયેલ ઉમેદવારો યુનિવર્સિટી તેમજ રાજ્ય સરકારના વટોવટના નિયમ દ્વારા સંચાલિત થશે. સમયાંતરે સુધારો તરીકે યુનિવર્સિટી દ્વારા કર્મચારીઓના વર્તનને જાળવવા માટે ખાસ નિર્ધારિત કોઈપણ નિયમ ઠરાવ કરી શકાશે. તો આ વિડીયોમાં PDF નોટિફિકેશનની આટલી માહિતી કવર કરવામાં આવે છે. જો તમને વિડીયો સારો લાગ્યો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.